ઇન્ડિયા જીતવાનું, પાકિસ્તાન ને કરાચી પાછું જતા જોવાનું છે. ઇન્ડિયા જીતવાની આરામથી જ છે. સામે બુમરાહ સિરાજ ને બોલર છે ખતરનાક. પાકિસ્તાન નો બાબર હાલશે નહીં આજે કઈ. વર્લ્ડ કપ માં એકે મેચ આ ઇન્ડિયા સામે જીત્યું નથી પાકિસ્તાન, કે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ નથી. જી આપણે પૂછીએ કાકાને, કાકા શું લાગે? મારે ઇન્ટરેસ્ટ નથી ભાઈ. મેચમાં ઇન્ટરેસ્ટ નથી. કઈ રીતના તમે કહી શકો કે ઇન્ડિયા જીતશે? મજબૂત ટીમ છે. મજબૂત ટીમ છે. પાકિસ્તાન મજબૂત ટીમ નથી. પાકિસ્તાન મજબૂત છે પણ ઇન્ડિયા સામે ના ચાલે. હેલો જામનગર, ફરી એક વખત સ્વાગત છે તમારું ધમાકેદાર વિડીયોમાં. એમ કહેવાય કે T20 વર્લ્ડ કપ બરાબર ચાલી રહ્યો છે. કાલે રવિવાર છે ને હાઈ પ્રોફાઇલ મુકાબલો કાલે કહી શકાય બરાબર છે. હાઈ વોલ્ટેજ ડ્રામા મુકાબલો ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાનનો બરાબર કાલે છે ને આપણે આવીને જામનગરની જે પબ્લિક છે એ લોકોને પૂછવાનું છે કે ભાઈ કોણ જીતશે, એ લોકોના રિવ્યૂ લેવાના છે. તો ચાલો વધુ સમય તમારો નહીં બગાડું, વિડીયો છેલ્લે સુધી જોજો કારણ કે ખૂબ જ મજા આવવાની છે ને વિડીયો વધુ શેર કરજો. તો મિત્રો જામનગરની જે પબ્લિક છે બરાબર એ લોકો પાસેથી આપણે જાણીએ કે ભાઈ કોણ જીતશે. કાલે ઇન્ડિયા ને પાકિસ્તાન નો મેચ છે, શું કહેશો ભાઈ, કોણ જીતશે? કાલે ઇન્ડિયા જીતવાનું, પાકિસ્તાન ને કરાચી પાછું જતા જોવાનું છે પવેલિયનમાં. કોણ સેન્ચુરી મારશે? આપણો કોહલી સેન્ચુરી મારશે પાકું. રોહિત શર્મા, રોહિરાજ છે ને, રોહિરાજ. હા ભાઈ, હજી એક ભાઈ છે ને ભાઈ પૂછીએ ભાઈ આપણે શું લાગે છે કોણ જીતશે? ઇન્ડિયા જીતવાની આરામથી જ છે. સામે બુમરાહ સિરાજ ને બોલર છે ખતરનાક. પાકિસ્તાન નો બાબર હાલશે નહીં આજે કઈ. પાકિસ્તાન નો બાબર રિજવાન ખબર કોઈ નહીં હાલે કઈ. કઈ નહીં હાલે. કોહલી રોહિત જ પતાડી દેશે બસ. તો પાકિસ્તાન હમણાં હારી ગઈ બરાબર યુએસએ સામે, તો ઇન્ડિયા સામે શું કહેશો? યુએસએ જેવી ટીમ હરાવી શકે છે તો ઇન્ડિયા સામે તો કાંઈ છે જ નહીં કેવા જેવું. આરામથી હરાવી શકે છે. રોહિરાજ એકલા જ કાફી છે, બે જણા. બોલિંગમાં શું કહેશો? એ લોકોના બોલર હાલશે કે આપણે શું કહે? આપણો ચહલ છે ને, ચહલ બુમરાહ ડાયરેક્ટ મિડલ. ક્યાંક ને ક્યાંક જો કે જોવા જાય તો પાકિસ્તાનની બોલિંગ લાઈન હારી કહી શકાય બરાબર. ભલે આપણે એને નર્વસથી ન લઈ શકીએ બરાબર, તો એની સામે એના બોલર સામે આપણા પ્લેયર રમશે કે શું? રમી જશે. પીચ એટલી એમ તો વ્યવસ્થિત છે. પીચ ક્યાંક ને ક્યાંક જોવા જાય તો ભાઈ બાઉન્સ ને વધારે પ્રોબ્લેમ છે. અત્યારે પ્લેયર ઇન્જર્ડ બહુ થઈ જાય છે. એ લોકોના બોલર પર ક્યાંક ને ક્યાંક ખતરનાક તો છે. ભલે આપણે ઇન્ડિયા જીતશે તો આપણે વાત થઈ ગઈ બરાબર, તો ક્યાંક ને ક્યાંક ઇન્ડિયાને પણ સાવચેતી રાખવી તો જોશે. જેમ કે કોઈ પણ ટીમ હોય અટાણે બરાબર છે, અટાણે તમે જોવો છો કે નબળી ટીમ છે એ પણ સારી ટીમને હરાવી જાય છે. તો મિત્રો હજી આપણે પૂછીએ ભાઈ જે લોકો અહીંયા છે એ લોકોને કે ભાઈ ઇન્ડિયા જીતશે, પાકિસ્તાન જીતશે, કોણ જીતશે બરાબર. તો અહીંયા જે લોકો છે એ લોકોને પણ આપણે પૂછીએ કે ભાઈ કાકા કાલે ઇન્ડિયા પાકિસ્તાન નો મેચ છે, શું લાગે છે તમને, કોણ જીતશે? સાહેબ સવાલ જ નથી. શ્યોર ઇન્ડિયા. એનું કારણ છે સાહેબ વર્લ્ડ કપ માં એકે મેચ આ ઇન્ડિયા સામે જીત્યું નથી પાકિસ્તાન, કે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ નથી. સાચી વાત છે. શું વસ્તુ ધ્યાન રાખવી જોઈએ? પાર્ટનરશિપ ની વાત કરી કે વિકેટ ની વાત કરી? પાર્ટનરશિપમાં એક સાઈન અફ્રીદીને શરૂઆતની 2 ઓવર એની આમ ટેસ્ટથી ખેંચી લ્યો, પછી પાકિસ્તાન ની અંદર કાંઈ છે જ નહીં. કાંઈ છે જ નહીં. હા બસ. બોલિંગ લાઈનઅપ તો સારી છે બરાબર. આપણા બેટ્સમેન ની કઈ પાર્ટનરશિપ, આપણા જે ઇન્ડિયાના બેટ્સમેન છે બરાબર, કઈ પાર્ટનરશિપ થવી જોઈએ? ઓપનિંગ પાર્ટનરશિપ તો થવાની જ છે સાહેબ. વિરાટ કોહલી ફોર્મમાં છે અને રોહિત શર્મા એ ફોર્મમાં જ છે. અને વન ડાઉન આવો આપણો યાદવ છે, સૂર્યકુમાર યાદવ મારી નાખે. અને ઇન્ડિયન ઓલી આપણી જે ઇન્ડિયાની આપણી ઓલી જે આઈપીએલમાં રમે એનો કેપ્ટન આમાં છે, હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર. હવે સાહેબ કોઈની આ વર્લ્ડ કપ આપણો જ છે. અહીંયા કાંઈ થોડું ઓસ્ટ્રેલિયામાં રમાય છે કે ઇંગ્લેન્ડમાં રમાય છે, અહીંયા અમેરિકામાં રમાય છે. વર્લ્ડ કપ ઇન્ડિયાનો જ છે. ક્યાંક પીચની વાત કરી તો પીચ પણ બહુ એટલી બધી સારી નથી બરાબર. વાત કરી તો બાઉન્સ તો દડા થાય છે વધારે પડતા બરાબર. પ્લેયર ઇન્જર્ડ થાય છે તો ખાસ ને કાંઈ એમ કહી તો પાકિસ્તાનના પ્લેયર પણ બોલર પણ બહુ સારા છે. તો શું કહો? એમાં એવું છે ક્યારેક કોક એવી એકાદી પીચ આવી ગઈ હોય. બાકી સાહેબ તમને કહું કે આ અત્યારે જે આવી પીચો છે ફ્રેન્ડલી પીચો ન હોય. ફ્રેન્ડલી પીચમાં રનના ઢગલા થાય, આની અંદર ઢગલા નથી થતા. પણ સારો બેટ્સમેન હોય ને, જે ક્લાસિકલ બેટ્સમેન હોય ને, એ આમાં પણ રન કરી શકે છે. અને એ તમે જોયું છે રોહિત શર્મા ને જે આ રમ્યા બધા રન કર્યા જ છે. એટલે આમાં ઉડજોડિયા ન હાલે. બાકી તમારે ક્લાસિકલ આપણી પાસે તો ક્લાસ છે સાહેબ બેટ્સમેનોનો 100% સાહેબ. બીજા લોકો છે શું કહેશો સાહેબ? ઇન્ડિયા ફાઇનલ. ઇન્ડિયા એક વસ્તુ કહેતા હું, જે લોકો જે ટીમ જુસ્સાથી અને ઓલા શું હોય દેશદાજથી રમશે ને એ જીતશે. પછી પાકિસ્તાન હોય કે ઇન્ડિયા હોય. અને સાવ સાચી વાત કહી દઉં કે પાકિસ્તાનમાં જે દેશદાજ છે ને એ આપણામાં નથી. આ કોઈ નહીં કહે. અને કદાચ જેમાં સાહેબ વાત કરે છે એમાં ઓવર કોન્ફિડન્સમાં હોઈએ છીએ આપણે, પણ એ તો હવે ઠીક છે, હોવો જોઈએ. ઓવર કોન્ફિડન્સ હશે તો થોડોક કોન્ફિડન્સ વધશે. ક્યાંક ને ક્યાંક વાત કરી તો અટાણે મોસ્ટ ઓફ મેચ જોવા જાય તો જે નબળી ટીમ છે બરાબર એ પણ સારી ટીમને હરાવી રહી છે અટાણે બરાબર. તો ક્યાંક ને ક્યાંક ઓવર કોન્ફિડન્સ પાકિસ્તાન હાર્યું બરાબર છે. તો લાંબુ ન થાય.
સ્કોર આમાં કદાચ લાંબો ન થાય. એક વસ્તુ છે કે એક કે બે બેટ્સમેન ઉપર જે ટીમો નપતી હોય ને એને આવું થાય. આપણી ટીમની અંદર સતત છેલ્લા 7-8 અથવા જાડેજા 8મા નંબરે આવે છે. વિચાર તો કરો, આટલી સદીઓ મારેલો બેટ્સમેન. આપણી પાસે બેટ્સમેનોની વણઝાર છે. એકાદ બે બેટ્સમેન ઉપર આપણે થોડા નિર્ધારિત છીએ કે બે ફેલ જાય એટલે આપણે હારી. અરે આ સવાલ જ નથી. નથી રમે, સાચી વાત છે. તો ભાઈ લગભગ વાત કરી બરાબર છે કે ભાઈ મોસ્ટ ઓફ ઇન્ડિયા સપોર્ટર તમને અત્યારે જોવા મળે છે બરાબર છે. વાત કરી કે ભાઈ ઇન્ડિયાના મોસ્ટ ઓફ પ્લેયર છે બરાબર એ જબરજસ્ત છે, છેલ્લે સુધી રમી શકે એમ છે. બોલિંગ લાઇનઅપ સારી છે અને ક્યાંક ને ક્યાંક ઓવર કોન્ફિડન્સ ન હોવો જોઈએ બરાબર છે, કારણ કે નબળી ટીમ છે બરાબર. એ પણ સારી ટીમને હરાવી રહી છે. તો ઇન્ડિયા મોસ્ટ ઓફ બધા આપણે જેટલા લોકોને પૂછ્યું બધા ઇન્ડિયાનું જ કીધું છે. તો હજી આપણે આગળ લોકોને જે પૂછીએ બરાબર કે આપણે છે ને ઇન્ડિયા જીતશે. એની ફિલ્ડિંગ સારી છે, બોલિંગ સારી છે અને કેપ્ટન સારા છે અને પ્લેયર પણ સારા છે. એટલે 2020માં એ છે ને વિન થશે એવું મારું માનવું છે. ફાઇનલ કોણ જીતશે શું લાગે? ફાઇનલમાં તો હજી ઘણી બધી ટીમ સારી છે બરાબર, એમ કહી શકાય બરાબર છે. ફોર્મમાં અમુક જ ટીમ છે, બધી અમેરિકાની ટીમ પણ સારી છે ફાઇનલમાં આવી. યુએસએ, હા, પછી આપણી ટીમ છે, પાકિસ્તાનની છે. પાકિસ્તાન હમણાં યુએસએ સામે હારી ગઈ, હાવ નબળી ટીમ કહી શકાય બરાબર જોવા જાય તો. પણ હજી તો પાછા મેચ એના ઓલામાં આવશે ને જ્યારે મેચ. શું લાગે કાકા, શું લાગે તમને? ઇન્ડિયા જીતે. ઇન્ડિયા જીતશે ફાઇનલમાં ચાન્સીસ છે ખરા. ફાઇનલમાં ચાન્સીસ છે, સાચી વાત છે. શું લાગે તમને, શું લાગે કાકા? ઇન્ડિયા વિન. તો ભાઈ ફાઇનલી ઇન્ડિયા વિન ભાઈ મોસ્ટ ઓફ બધા લોકો કહે છે બરાબર છે. હજી સુધીમાં પાકિસ્તાનને એકય મત મળ્યો નથી કે ભાઈ બરાબર છે. હજી આપણે પૂછીએ કાકાને, કાકા શું લાગે? મારે ઇન્ટરેસ્ટ નથી ભાઈ. મેચમાં ઇન્ટરેસ્ટ નથી? વાહ ભાઈ વાહ, શું વાત છે. આ લોકો આગળ ઘણા બધા લોકો છે બરાબર. પૂછીએ કે ભાઈ કાલે કાકા મેચ છે, શું લાગે કોણ જીતશે કાલે મેચમાં? કાલે મેચ છે, ક્રિકેટ મેચ ઇન્ડિયા ને પાકિસ્તાન નો. કોણ જીતશે શું લાગે? ઇન્ડિયા ફાઇનલ. કોણ રમશે? કોણ આપણા ટીમ માંથી કોણ રમશે? કોહલી, યાદવ, સૂર્યકુમાર યાદવ બેટ્સમેન છે બરાબર. બોલિંગ હોય, બોલિંગ ની લાઈન વાત કરીએ બરાબર. તો બોલર કોણ સારા છે આપણાને? કઈ વિકેટમાં શું કહે છો? બુમરાહ છે બરાબર છે. બુમરાહ ફોર્મમાં છે બરાબર છે. ઘણા બધા લોકોએ વાત કરી કે ભાઈ બુમરાહ જે ફોર્મમાં છે. બુમરાહ, બીજા ઘણા બધા પ્લેયર જે આપણા બેટ્સમેન પણ ઘણા બધા જે વાત કરી કે સૂર્યકુમાર યાદવ જે 360 શોટ રમી શકે છે બરાબર છે. રોહિત છે, કોહલી છે. પાર્ટનરશિપની વાત કરીએ તો ભાઈ વાત કરી કે ભાઈ ઓપનિંગ પાર્ટનરશિપ સારી થશે તો 100% ઇન્ડિયા મેચ જીતવાનું જ છે બરાબર. તો ભાઈ વાત કરી કે ભાઈ 84 વર્ષની ઉંમર છે ને ફૂલ શોખીન છે ક્રિકેટ મેચના બરાબર છે. તો એ લોકો સાથે પણ આપણે વાત કરી કાકા સાથે બરાબર. ઘણો બધો સારો રિસ્પોન્સ આપ્યો કાકા. જે લોકો બેઠા હતા બધા મોસ્ટ ઓફ રિસ્પોન્સ સારો આપ્યો છે, સારા જવાબ આપ્યા છે. હજી આપણે આગળ થોડેક પૂછીએ કે ભાઈ કેવો માહોલ છે અહીંયા. તો મિત્રો હજી આપણે જે યંગ જનરેશન છે બરાબર એ લોકો સાથે પણ વાત કરવાની ટ્રાય કરીએ કે ભાઈ મિત્ર શું નામ છે તમારું? ભવ્યભાઈ પંડ્યા. કાલે મેચ છે બરાબર ઇન્ડિયા પાકિસ્તાન નો, શું લાગે કોણ જીતશે? ઇન્ડિયા જ જીતે ને સાહેબ. ઇન્ડિયા જીતશે? ઇન્ડિયા કોઈ સવાલ જ નથી, ઇન્ડિયા જ જીતશે. કઈ રીતના તમે કહી શકો કે ઇન્ડિયા જ જીતશે? મજબૂત ટીમ છે. મજબૂત ટીમ છે. પાકિસ્તાન મજબૂત ટીમ નથી? પાકિસ્તાન મજબૂત છે પણ ઇન્ડિયા સામે ના ચાલે. ઇન્ડિયા સામે નહીં ચાલે પાકું 100%. અને કદાચ માની લ્યો ઇન્ડિયા કાલે હારી જાય તો શું કરો? ઇન્ડિયા ચાન્સીસ જ નથી, એવું વિચારી શું કામ હારી જાય? એવું વિચારવાનું જ નહીં. ઇન્ડિયા પાસે ઘણા બધા સારા પ્લેયર છે બરાબર છે. ક્યાંક ને ક્યાંક કહેવાય કે પાકિસ્તાનની બોલિંગ પણ સારી છે, તો શું કહેશો? ના ઇન્ડિયા સામે ના ચાલે. પાકિસ્તાનની બોલિંગ હોય કે બેટિંગ હોય ઇન્ડિયાને ના પહોંચવા દે. ફાઇનલ જ છે, ઇન્ડિયા જ જીતશે. પાકું છે? ફૂલ શ્યોર? શ્યોર 100% શ્યોર. તો ભાઈ આપણે ભાઈ સાથે વાત કરી બરાબર છે. ભાઈ ફૂલ ફોર્મમાં છે ને એમ જ કહે છે કે ભાઈ ઇન્ડિયા જ જીતશે, પાકિસ્તાનની કોઈ ચાન્સીસ જ નથી જીતવાનો. આ તો વિડીયો ઘણી બધી પબ્લિકને પૂછી આપણે બરાબર. એ લોકોના મંતવ્ય જણાવ્યું એ લોકોએ કે આ લોકો જીતશે, ઇન્ડિયા જીતશે, પાકિસ્તાન જીતશે. ને તમે પણ તમારું મંતવ્ય કોમેન્ટ કરીને જણાવો તમને શું લાગે છે કોણ જીતશે અને કોણ હારશે બરાબર. આવા જ વિડીયો જોવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, વિડીયો વધુમાં વધુ શેર કરજો.